ભાજપે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષના પદ માટે વરિષ્ઠ નેતા પૂર્ણેશ મોદી પર મંજૂરીની મહોર મારી છે। આ સાથે પૂર્ણેશ મોદીએ આજે ઉપાધ્યક્ષના પદ માટે ફોર્મ ભર્યું। આજે વિધાનસભા સચિવાલયમાં ઉપાધ્યક્ષ પદ માટે તેમને અરજી સોંપી। આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા, જે દરમિયાન ભાજપ દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। બીજી બાજુ ઉપાધ્યક્ષના પદ માટે કોંગ્રેસે પણ તેમના ઉમેદવારને મેદાનમાં ઉતારતા શૈલેષ પરમારનું નામ જાહેર કર્યું। શૈલેષ પરમારે પણ આજે ઉપાધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું। આથી હવે 16 ફેબ્રુઆરીએ વિધાનસભામાં ચૂંટણી યોજાશે। વિધાનસભામાં ભાજપની બહુમતી હોવાથી પૂર્ણેશ મોદીનો વિજય નિશ્ચિત મનાય છે। ગુજરાત વિધાનસભામાં જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી થયો હતો। ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉપાધ્યક્ષના પદ માટે અનેક નામો પર ચર્ચા બાદ પૂર્ણેશ મોદીના વહીવટી અને રાજકીય અનુભવને ધ્યાનમાં રાખીને તેમના નામની પસંદગી કરવામાં આવી છે। તેઓ અગાઉ માર્ગ, મકાન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે। ઉપાધ્યક્ષના પદ માટે 13 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા પહેલાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી પૂર્ણેશ મોદીએ વિધાનસભા સચિવાલયમાં ઉમેદવારી પત્ર ભર્યું। ઉપાધ્યક્ષ પદ માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવતા શૈલેષ પરમારે કહ્યું કે સામાન્ય રીતે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવાની પરંપરા હતી, પરંતુ ભાજપ સત્તા પર આવી છે ત્યારથી તેમણે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવાનું બંધ કરી દીધું છે। ગૃહમાં અમારું સંખ્યાબળ ભલે ઓછું હોય, પરંતુ અમે ઉપાધ્યક્ષની ચૂંટણી લડીશું। જો કે વિધાનસભામાં ભાજપની મજબૂત બહુમતીને કારણે પૂર્ણેશ મોદીની જીત આસાન માનવામાં આવી રહી છે। વિધાનસભા સચિવાલય દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ 16 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે અને નવા ઉપાધ્યક્ષની જાહેરાત થશે। પૂર્ણેશભાઈ રાજ્યના નેતા છે અને અમારી રાજનીતિ કરવા માટે કોંગ્રેસને કોઈ અમે અધિકારો આપ્યા નથી। જેમાં સક્ષમતા છે, અનેક લોકો છે, એમાંથી પસંદગી કરવાની હોય ત્યારે અમારા શીર્ષસ્થ નેતૃત્વ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગૌરવભેર એમનું માર્ગદર્શન લઈને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, માનનીય પ્રધાનમંત્રી હોય, માનનીય અમિતભાઈ શાહ હોય અને અમારું રાજ્યનું નેતૃત્વ, આ બધા પરામર્શ કરીને ગુજરાત રાજ્યમાં એક એવું ઉપાધ્યક્ષ પદ એમની એક ગરિમા છે અને સંપૂર્ણપણે ગરિમા વિધાનસભાની જાળવીને એ ચલાવી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતવાદ, જાતિવાદ, વિસ્તારવાદ એ કોંગ્રેસને ટેવ છે અને એટલા માટે જ કોંગ્રેસ કદાચ ગુજરાતની અંદર ક્યાંય ફાવતી નથી, દેશમાં પણ ફાવતી નથી। અમે એ બધા જ વાદોથી બહાર નીકળીને રાષ્ટ્રવાદમાં માનીએ છીએ। વિધાનસભાની અંદર આપણે પહેલા પણ કીધું કે જ્યારે પણ વિધાનસભાનું સત્ર પહેલી વખત મળતું હોય છે ત્યારે અધ્યક્ષની ચૂંટણી થતી હોય છે અને કોઈ પણ વિપક્ષો હોય એ વિપક્ષ અધ્યક્ષની અંદર ફોર્મ ભરતા નથી। એ સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બી થતી નથી ને સર્વાનુમતે અધ્યક્ષનું નામ નક્કી થતું હોય છે। એવી જ રીતે ઉપાધ્યક્ષમાં પણ વિપક્ષને આપતા હોય છે। તો ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી છે ત્યારથી વિધાનસભાનો ઉપાધ્યક્ષ એ વિપક્ષના કોઈ પણ સભ્યને આપે। અમને એવું નથી કે અમને આપે, વિપક્ષના કોઈ પણ સભ્યને આપે, પણ વિપક્ષના સભ્યને આપતા નથી ને શાસક પક્ષને આપે છે। આવી જ રીતે જાહેર હિસાબ સમિતિ કે જે જાહેર હિસાબ સમિતિમાં લોકસભા હોય કે અન્ય રાજ્યોની અંદર પણ જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે વિપક્ષના સભ્યને મૂકવામાં આવે છે। 2022 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જાહેર હિસાબ સમિતિની અંદર પણ વિપક્ષના સભ્યને ચેરમેન પદ આપતા નથી ને શાસક પક્ષના સભ્યને ચેરમેન પદ આપવામાં આવે છે। એટલે આ બંને પદ માટે અમે માંગણી કરેલી છે અને આજે ઉપાધ્યક્ષમાં ભલે અમારી સંખ્યા પણ નથી, પણ અમારો હક છે, અમારો અધિકાર છે। એ હક અને અધિકારને સંવિધાનની બાબતની અંદર, વિધાનસભાની પ્રણાલીની બાબતની અંદર વિપક્ષને આ પદ મળતું હોય તો અમે આ ફોર્મ ભરવા માટે આજે જઈ રહ્યા છીએ।